આથો લાવવાની પણ જરૂર ન પડે અને તો બી ખૂબ જ સરસ ક્રિસ્પી ઢોસા બનીને ખૂબ જ ઓછા ટાઈમમાં તૈયાર થઈ જશે જો તમે આ રીતે ઢોસા બનાવશો તો એના માટે આપણે અહીંયા રવો લેવાનો છે જે બારીક હોય છે એ, અને આપણે અહીંયા લીધો છે બેસન, થોડું દહીં લેવાનું છે મીડિયમ હોય એવું, મોડું પણ નહીં ખાટું પણ નહીં. સરસ રીતે આપણે એને થોડું પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે મિક્સ થઈ જશે એટલે આપણે એને ઢાંકીને 5-1 મિનિટ જેટલું રાખશું, અને એ 5 મિનિટની અંદર આપણે એક ઢોસા સાથેની ચટણી રેડી કરશું. તો આ સરસ મજાનું આપણું અહીંયા મિક્સચર રેડી કરીને મેં મૂકી દીધું છે, અને અહીંયા આપણે એક ડુંગળી લેવાની છે, એને કાપી લેવાની છે, અને એક ટમાટર લેવાનું છે. જો તમારે વધારે ચટણી બનાવવી હોય તો તમારે ક્વોન્ટિટી આ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. તો અહીંયા એક ડુંગળી અને એક ટામેટું લેવાનું છે. એને ગરમ તેલની અંદર આપણે થોડું તેલ મૂકી અને એની અંદર થોડીક અડદની દાળ અને થોડીક ચણાની દાળ એડ કરવાની છે, સાદડે થોડી, એટલે એમાં લસણ એડ કરવાનું છે. જો તમે લસણ ન ખાતા હોય તો અહીંયા સ્કીપ કરી શકો છો. અને જે સૂકા લાલ મરચાં છે, વધારે પડતા તીખા પણ નહીં અને મોળા પણ નહીં, એને લઈને થોડું સાતડી લેવાનું છે થોડું. પછી આપણે જે કટ કરેલા ડુંગળી અને ટામેટાં હતા એ એડ કરી દેવાનું છે. અહીંયા તમે ડુંગળી પણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અહીંયા મેં થોડું મરચું લીધું છે, એ ટોટલી ઓપ્શનલ છે. પછી આને સરસ રીતે ઢાંકીને પાકવા દેવાનું છે. તો અહીંયા લગભગ ટમાટર સોફ્ટ થશે થોડા એવા, વધારે પડતા એકદમ ગળાવાના નથી. અને પછી ઠંડુ થાય એટલે મીઠું એડ કરીને બ્લેન્ડર જારની અંદર આપણે એની ચટણી બનાવી દેવાની છે. પછી આપણું જે ઢોસાવાળું બેટર હતું એમાં થોડું પાણી એડ કરીને એને સરસ રીતે એક સરખું મિક્સ કરી દેવાનું છે. અને આપણે અહીંયા થોડું બેટર છે એ રનિંગ બેટર રાખવાનું છે, જે આપણે જનરલી ઢોસા માટે યુઝ કરતા હોય એ રીતે. તો થોડું પાણી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, અને થોડુંક મીઠું એડ કરવાનું છે, અને થોડો સોડા એડ કરવાનો છે, જે ખાવાનો સોડા. તમે અહીંયા ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં ખાવાનો સોડા એડ કર્યો છે. પછી આપણે એક જ ડાયરેક્શનની અંદર એને સરસ રીતે મિક્સ કરવાનું છે. વિસ્ક કરીશું એટલે સરસ મજાનું આપણું રનિંગ બેટર રેડી થઈ જશે, જે આપણે ઢોસા બનાવવા માટે જરૂરી છે. આવું આપણું બેટર બનશે. રનિંગ બેટર બનાવવાનું છે, વધારે પડતું પાતળું પણ નહીં અને જાડું પણ નહીં. પછી આપણે એક પ્રીહીટ લોઢીની અંદર કે તવાની અંદર આપણે એને થોડું પાણી સ્પ્રિંકલ કરી દેવાનું છે, જેથી કરીને એનું ટેમ્પરેચર બરાબર રહે, ઢોસા માટે સેટ થઈ જાય. પછી આપણે ઢોસાનું બેટર લઈને એને ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે, અને જે પણ સાઇઝનો તમારે ઢોસો બનાવવો હોય એ રીતે તમારે એને સ્પ્રેડ કરવાનું છે. ઢોસો બનીને રેડી થઈ જશે. ઉપર આપણે એમાં અહીંયા લસણ ચટણી મેં એડ કરી છે, થોડી પાતળી કરી લસણની ચટણી એને ઢોસા ઉપર સ્પ્રેડ કરવાની છે. અગર તમને તીખું ન ખાતા હોય તો થોડી ઓછી લઈ શકો છો. અગર થોડું તીખું પસંદ હોય તો આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પછી આપણે ઉપરથી થોડુંક બટર એડ કરવાનું છે, જેથી કરીને એ તીખાશ પણ બેલેન્સ થઈ જશે અને એનો ટેસ્ટ બી ખૂબ જ સરસ આવશે. પછી આ રીતે સરસ રીતે સ્પ્રેડ થઈ જાય બટર, એટલે ઉપર થોડા કાપેલા ધાણા એડ કરવાના છે. તો અહીંયા તમે ધાણાને પણ વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે. અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે થોડી વાર માટે. હાઈ ટુ મીડિયમ ઉપર જ આપણે આને પકાવવાનો છે, નહીં તો તમારો ઢોસો ક્રિસ્પી નહીં બને. સ્લો ફ્લેમ ઉપર ઢોસો ક્રિસ્પી નહીં બને, જેથી કરીને ગેસ એ ધ્યાન રાખવાનું છે. અને થોડી જ વારમાં આપણો સરસ મજાનો ક્રિસ્પી ઢોસો બનીને રેડી થઈ જશે. અને આ ઢોસો ચટણી સાથે સાંભાર સાથે ખૂબ જ સરસ લાગે છે, અને ફક્ત 15 થી 20 મિનિટમાં બનીને રેડી થઈ જશે. તો આ ઢોસો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે, નાના બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ ભાવશે. તો તમે પણ જરૂરથી આ ઢોસો ટ્રાય કરજો.